દૂધસાગર ડેરી કન્યા પ્રાથમિક શાળા કન્યા કેળવણી પ્રવેશોત્સવ 2025 તારીખ 27/6/2025 પાટણ જિલ્લા રાધનપુર તાલુકાની દૂધસાગર ડેરી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ, ચીફ ઓફિસર સાહેબ રાધનપુર નગરપાલિકા, CRC જયરામભાઈ ઠાકોર, શૈક્ષિક મહાસંઘ રાધનપુરના મહામંત્રી મેપાભાઈ ગોદા, રાધનપુર શહેર ઉપપ્રમુખ પ્રહલાદભાઈ શિરવાડિયા, શહેર મંત્રી કાંતિભાઈ નાઈ, કલ્પેશભાઈ તન્ના, શાળાના આચાર્ય ભેમાભાઈ ચૌધરી, SMC સભ્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ, ત્યારબાદ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્ય અતિથિ શ્રી કલ્પેશભાઈ ભટ્ટ સાહેબે પોતાના વક્તવ્યમાં દીકરીઓને ભણાવવા માટે અનુરોધ કર્યો। પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીના બાળકો, બાલવાટિકાના વિદ્યાર્થીઓ, ધોરણ 1ના વિદ્યાર્થીઓ, અતિથિઓ, ગામના આગેવાનો અને SMC સભ્યશ્રીઓ દ્વારા શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ વિષયો પર વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું। ગત વર્ષે 2024-25માં CET-NMMS જ્ઞાન સાધના એકમ કસોટીમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। ધોરણ 3થી 8માં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ વિદ્યાર્થીઓ અને સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પણ મહેમાનશ્રીના હસ્તે ઇનામ અને ભેટ આપવામાં આવી। આ ઉપરાંત ગામના વિવિધ પ્રસંગોપાત તિથિ ભોજન અને શૈક્ષણિક કીટના દાતાશ્રીઓનું પણ સન્માનિત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દૂધસાગર ડેરી પ્રાથમિક શાળા રાધનપુરના વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને શહેરીજનો માટે ખૂબ જ પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યો। સંકલન ભેમાભાઈ હેમરાજભાઈ પટેલ, આચાર્ય, દૂધસાગર ડેરી કન્યા શાળા રાધનપુર।